વિશ્વભરમાં સૌથી પવિત્ર સંબંધ માતા અને બાળક વચ્ચે માનવામાં આવે છે. આમ તો માતાને યાદ કરવાનો કોઈ દિવસ નથી, પરંતુ વિશ્વભરની માતાઓની યાદમાં એક ખાસ દિવસ રાખવામાં આવ્યો છે, મધર્સ ડે, જેથી આ દિવસે માતાઓને વિશેષ રૂપે યાદ કરી શકાય. આજના આ ખાસ દિવસે બુલેટિન ઇન્ડિયાની ટીમ લાંબા ગામ ખાતે ચાલતા જીવનધારા વૃદ્ધાશ્રમની મુલાકાત કરી અને વૃદ્ધ લોકો તેમજ વડીલો સાથે મધર ડેના ખાસ દિવસે તેમની સાથે ખાસ વાતચીત કરી. ત્યારે જોઈએ શું કહેવું છે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ અને વડીલોનું, જોઈએ ખાસ અહેવાલમાં. ચલો જોઈએ તો જીવનધારા વૃદ્ધાશ્રમમાં વડીલો કઈ રીતે મધર્સ ડે ઉજવે છે અને એમનું કેવી જીવનશૈલી છે. અમદાવાદ શહેરમાં અનેક વૃદ્ધાશ્રમ આવેલા છે, ત્યારે લાંબા ખાતે આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં જે વૃદ્ધો રહે છે તેમની એક અલગ જ કહાની છે. અહીંયા વધારે પડતા એવા વડીલો રહે છે જેમના ઘરમાં તેમને સાચવવાવાળું કોઈ નથી અને આ ઉંમરમાં વડીલોને હૂંફ અને સંભાળની વધારે જરૂર હોય છે, જે એમને પોતાના જ પરિવારમાંથી મળતી નથી. એવી હૂંફ અને સંભાળ માટે આખરે એમને વૃદ્ધાશ્રમમાં આવવું પડે છે, જ્યાં મળી રહે છે એકબીજાની પૂરતી હૂંફ, જ્યાં વીતી રહી છે સુખેથી જીવનની અંતિમ સંધ્યા. એવા લાંભાના જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં પહોંચી છે બુલેટિન ઇન્ડિયાની ટીમ. જુઓ સંદીપ શાહ સાથે આશ્રમની અંતરંગ વાતો. આજે 14 મે એટલે આખી દુનિયામાં વર્લ્ડ મધર ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે તમે ક્યારે વિચાર્યું છે કે વૃદ્ધાશ્રમમાં ઘણી બધી માતાઓ રહે છે, વડીલો રહે છે, એ લોકો કઈ રીતે મધર્સ ડે ઉજવતા હશે? ત્યારે આજે બુલેટિન ઇન્ડિયા એવી રીતે અહીંયા લાંભાના જીવનધારા વૃદ્ધાશ્રમમાં આવી પહોંચ્યું છે. ત્યારે આપણે અહીંયા જોઈશું કે અહીંયા કેટલા વડીલો રહે છે. એમને અત્યારે અમુક એજમાં છે ને આપણે પરિવારની હૂંફની જરૂર હોય છે, તો અહીંયા એમને હૂંફ મળે છે, એમને ઘરવાળું ફેમિલી યાદ આવે છે કે નહીં, અને એમને કેવી કેવી અહીંયા સુવિધા મળે છે, કેવા ડિપાર્ટમેન્ટ છે અને કેવું અહીંનું ટ્રીટમેન્ટ છે, એ બધું આપણે જોઈશું. અમદાવાદના લાંબા ખાતે જીવનધારા વૃદ્ધાશ્રમ આવેલું છે. આ વૃદ્ધાશ્રમની સરાહનીય જે સેવા છે તેને જોઈને તેમના આ સેવાકીય કાર્યને બિરદાવવાનું મન થાય. અમદાવાદના લાંબા ખાતે આવેલ જીવનધારા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ મહિલા અને પુરુષોની સેવા કરવામાં આવે છે. સાથે સાથે અનેક સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે. જે વૃદ્ધ વડીલોનું કોઈ નથી એવા વૃદ્ધ વડીલોને હૂંફ અને સંભાળની સેવા કરવા માટે આ જીવનધારા વૃદ્ધાશ્રમની કેવી રીતે શરૂઆત કરવામાં આવી, કેવી રીતે આ જીવનધારા વૃદ્ધાશ્રમ શરૂ કરવા માટે વિચાર આવ્યો, તે વિશે અહીંના ટ્રસ્ટી સંદીપભાઈ ચંપકલાલ શાહ સાથે ખાસ વાત કરવામાં આવી હતી. આવો જોઈએ જીવનધારા વૃદ્ધાશ્રમ વિશે તેમનું શું કહેવું છે. આજે જ્યારે બુલેટિન ઇન્ડિયા વૃદ્ધાશ્રમમાં આવી પહોંચ્યું છે, જીવનધારા વૃદ્ધાશ્રમ છે, ત્યારે અહીંના ટ્રસ્ટી સંદીપભાઈ છે, તેમની પાસેથી જાણીશું કે એમને આ વૃદ્ધાશ્રમ ખોલવાનો વિચાર કેવી રીતે આવ્યો. અને આટલા ત્યારે ખરેખર અમુક એજમાં છે ને આપણને પરિવારની હૂંફની જરૂર હોય છે, ત્યારે આટલા બધા જે એજેડ લોકો છે, વડીલો છે, એમને એવો હૂંફ આપી રહ્યા છે, તો એમને કઈ રીતે વિચાર આવ્યો અને અહીંનું કેવી રીતની કાર્યશૈલી છે અને કઈ રીતે અમને અહીંયા આગળ ચલાવી રહ્યા છે, કેવી રીતે ચાલે છે, બધું જાણીશું સંદીપભાઈ પાસેથી. તો સંદીપભાઈ, તમે આ જીવનધારા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી છો, તો કઈ રીતે તમને વિચાર આવ્યો આ વૃદ્ધાશ્રમ ચાલુ કરવા? જીવનધારા વૃદ્ધાશ્રમની સ્થાપના વર્ષ 2002માં અમારા પૂજ્ય પિતાશ્રી ચંપકલાલ ગેલાભાઈ શાહ દ્વારા કરવામાં આવી અને પરમ પૂજ્ય પન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના આશીર્વાદથી અને પરમ પૂજ્ય મુનિશ્રી હંસબોધી વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી આ વૃદ્ધાશ્રમનું નિર્માણ થયું. અને વૃદ્ધાશ્રમમાં અત્યારે હાલ 205 વડીલો રહી રહ્યા છે. અને જે કહે કે ગુજરાતનો પથારીવશ વડીલોને સાચવતો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનવાનું અમને એક ગર્વ છે કે અમે એક આવું સરસ કાર્ય કરી શક્યા છે. અને ટોટલ અહીંયા 360 વડીલો રહે એટલું મોટું યુનિટ અમે તૈયાર કર્યું છે. ગુજરાતનું પ્રથમ પેરાલિસિસ રિહેબ સેન્ટર એ જીવનધારામાં છે. જીવનધારામાં 24 કલાક ડૉક્ટર, નર્સ, કેરટેકરની સુંદર સુવિધા છે. ભવ્ય ભોજનશાળા છે. ભોજનશાળામાં રોજ 350 જણનું જમવાનું બને છે. 205 વડીલો, બીજા અમારા બહાર સિનિયર સિટીઝન ટિફિન સેવા દ્વારા ટિફિનો જાય છે. પ્લસ અહીંયા જે બહારથી કેટરેકના ઓપરેશન, મોતિયાના ઓપરેશન કરાવવા આવતા હોય એ પેશન્ટ અને એમના એક સગાને પણ અહીંયા જમવાનું ફ્રી આપવામાં આવે છે. તો આ રીતે અલગ અલગ ઘણી બધી એક્ટિવિટીઝ છે. જીવનધારામાં ભગવાન મહાવીર મેડિકલ સેન્ટર, આઈ કેર હોસ્પિટલ, ફિઝિયોથેરાપી સેન્ટર, આ રીતે ઘણી બધી એક્ટિવિટીઝ ચાલે છે.
ઓકે, એટલે અમુક ઉંમર થાય છે ને ત્યારે ખરેખર છે ને વડીલોને આપણી હૂંફની જરૂર હોય છે. તમે આટલા બધા વડીલોને હૂંફ આપી રહ્યા છો, તો એનું ડોનેશનની પ્રક્રિયાને કઈ રીતે ચાલે છે વૃદ્ધાશ્રમ? હૂંફ છે ને બહુ હૂંફમાં બહુ તાકાત હોય છે અને હૂંફથી માણસ તમે એને તમારી જોડે રૂપિયાથી એને ટેકો નથી કરતા, પણ તમે ખાલી એને ખભે હાથ મૂકીને એમ કહો કે હું બેઠો છું, અમે બેઠા છે, તો એમાં બહુ મોટી તાકાત છે. અને અહીંયા ઘણા બધા વડીલો આવે, હતાશ થઈ ગયેલા હોય, અને અમે જ્યારે એમ કહીએ કે તમારી જોડે આખો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર છે, તો તેઓને એમ થાય કે આટલો મોટો પરિવાર મારી જોડે છે, અને ઘણા વડીલો અમારા પરિવારની હૂંફથી ઊભા થઈ ગયા છે. અને ડોનેશનમાં એવું છે કે જે લોકો આજથી 20 વર્ષ પહેલાં 500 રૂપિયા ડોનેશન કરતા હતા, એ દાતા અમારી જોડે અત્યાર સુધી 20 વર્ષે પણ અકબંધ ઊભા છે કે તેઓ રેગ્યુલર અહીંયા ડોનેશન મોકલતા રહે છે. અને અમારે નવી નવી ઘણી બધી અમે એક્ટિવિટીઝ કરતા જઈએ છીએ, અને બધા અમારા ટોટલ 27,000 મેમ્બર છે. અમે બધા જોડે રહી અને ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે. એકલો વૃદ્ધાશ્રમ જ નહીં, વૃદ્ધાશ્રમની જોડે જોડે અમે સિનિયર સિટીઝન ટિફિન સેવા ચલાવીએ છીએ, ગૌશાળા ચલાવીએ છીએ, પ્લસ અમારું નોટો ચોપડાઓનું વિતરણ હોય છે. શૈક્ષણિક સહાયતામાં સાધર્મિક ભક્તિ કીટ રૂપે આવા ઘણી બધી એક્ટિવિટીઝ અમે કરતા હોઈએ છીએ. અહીંયા વડીલો આવે છે એ ઓલ ગુજરાત, ઓલ ઇન્ડિયા, કયા કયા કેવાથી કયા રાજ્યોમાંથી આવે છે મેક્સિમમ વડીલો? આખા ભારત દેશમાંથી અહીંયા વડીલો આવે છે. અત્યારે હાલમાં પણ અમારા ત્યાં એક લીલીબેન કરીને છે, એને એમના મિસ્ટર 2 વિશાખાપટ્ટનમથી છે, કલકત્તાથી એક કુમુદબા અને બટુક દાદા અહીંયા આવ્યા છે, પૂનાથી છે, બેંગ્લોરથી છે, ચેન્નઈથી છે, કલકત્તાથી છે, રાજસ્થાનથી છે. એટલે આખા ભારત દેશના ઘણા બધા રાજ્યોના વડીલો અહીંયા રહી રહ્યા છે. કે અહીંયા જે વડીલો રહી રહ્યા છે અને તમારે ત્યાં આશરો લઈ રહ્યા છે, હૂંફ મળી રહી છે, એમાં મેક્સિમમ વડીલો મીન્સ ફેમિલીવાળા હોય છે કે સિંગલ હોય છે, કેવી રીતનું હોય છે? વડીલોને ફેમિલી સાથે પણ આવે છે, અને સૌથી વધારે અહીંયા વડીલો એવા છે કે જેઓને એકલી દીકરીઓ છે, જેઓને નિસંતાન છે, જેઓએ લગ્ન નથી કર્યા, જેઓ એકલા પડી ગયા છે, જે મેન્ટલી તકલીફવાળા છે કે માનસિક તકલીફવાળા છે, એવા સૌથી વધારે વડીલો છે. અહીંયા 5% જ વડીલો એવા છે કે જેમના દીકરા છે પણ તેમને રાખતા નથી, અથવા તો દીકરા છે પણ તેઓ વિદેશમાં રહેતા હોય, તેવા વડીલો છે. અમદાવાદના લાંભા ગામ ખાતે ચાલતા જીવનધારા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ વડીલો સાથે સાથે માનસિક રીતે અશક્ત લોકોને પણ આશ્રય આપવામાં આવે છે અને તેમને પરિવારની જેમ જ હૂંફ સંભાળ સાથે તેમની જરૂરિયાતની બધી જ સુવિધા પણ આપવામાં આવે છે. જીવનધારા વૃદ્ધાશ્રમમાં મેડિકલની પણ ખૂબ જ સુંદર અહીંયા સુવિધા છે. અહીંયા જે વૃદ્ધ લોકો રહે છે, બીજા પણ રહે છે, અહીંયા આજુબાજુના જે ગામડાના લોકો છે, નોર્મલ લોકો છે, એ માટે પણ અહીંયા સારી એવી સુવિધા છે. અને મેડિકલનું સારું એવું અહીંયા તમને અહીંયા જોઈ શકો છો, બહુ સારા એવા અહીંયા બધું જ ટ્રીટમેન્ટ થાય છે. અને અહીંયાના જે મેડિકલના જે ઇન્ચાર્જ છે એ આપણી સાથે જોડાયા છે, તો એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે અહીંયા કેવી રીતની ફેસિલિટી છે, કેવી કેવી અહીંયા જે ટ્રીટમેન્ટ થાય છે, અને અહીંયા જે બહારના લોકો આવે છે એમનો શું ચાર્જિસ છે. તો સેજલબેન શાહ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું. થેન્ક યુ મેમ. ભગવાન મહાવીર મેડિકલ સેન્ટર છે, ભગવાન મહાવીર આઈ કેર હોસ્પિટલ છે, ભગવાન મહાવીર ફિઝિયોથેરાપી સેન્ટર છે. જે વડીલોને એમની જે ઉંમર થાય ત્યારે આ બધાની ખૂબ એમને જરૂર પડતી હોય છે. એ આપણે ત્યાં અમારા વૃદ્ધાશ્રમના વડીલો માટે ટોટલી ફ્રી સેવા છે. અમારા વડીલો માટે ટોટલી ફ્રી. પણ આજુબાજુનો જે સ્લમ એરિયા છે, આજુબાજુના ગામડા, અંતરિયાળ ગામડામાંથી લોકો આવે છે, એમના માટે અમે ટોકન દરે એમને સેવા પૂરી પાડીએ છીએ. પહેલાં તો અમે ફ્રી કરતા હતા, પણ એની કોઈ વેલ્યુ નથી. એટલે અમે 5 રૂપિયાના દરે, 10 રૂપિયાના દરે એવા કેસ ફી રાખીને એમને મેડિકલ સેન્ટરની સુવિધા આપીએ છીએ. રાહત દરે અમે મોતિયાના ઓપરેશન કરીએ છીએ. અફોર્ડેબલ નથી તો અમે ફ્રીમાં પણ ઓપરેશન કરીએ છીએ. ફ્રી તથા રાહત દરે ઓપરેશન કરીએ છીએ. અમારે ત્યાં આપ જોઈ શકો છો બધી મશીનરી ફોરેનની અને ખૂબ સરસ સુવિધા છે. અહીંયા નડિયાદમાં સંતરામમાં જે ડૉક્ટર ઓપરેશન કરે એ ડૉક્ટર અહીં ઓપરેશન કરવા આવે છે. અમારા ઓપ્ટોમેટ્રિસ્ટ જિજ્ઞેશભાઈ કાછિયા ખૂબ હોશિયાર ડૉક્ટર છે કે એમનું પરફેક્ટ જજમેન્ટ હોય છે. મેક્સિમમ છે ને આપણે વૃદ્ધ લોકો થાય એમને મેક્સિમમ છે ને બીમારી હોય અને એમને જ ત્યારે જ વધારે જરૂર હોય છે મેડિકલની. તો અહીંયા તમારું જે મેડિકલ ઓફિસ છે એમાં કેવી કેવી ટ્રીટમેન્ટ આપો છો તમે? શાની શાની અહીંયા થાય છે?
અહીંયા મેડિકલની તો ટોટલી ફ્રી, એટલે એમાં તાવ છે, શરદી ખાંસી, ટાઇફોઇડ, મેલેરિયા કંઈ પણ થયું તો નીચે મેડિકલ સેન્ટર છે, એમાં ફ્રી ટ્રીટમેન્ટ. અહીંયા આંખોની મોતિયાના ઓપરેશન છે તો ફ્રી, વેલ થઈ છે, આંજણી થઈ છે કે એમની આંખો ડ્રાય થઈ છે, આંખમાંથી પાણી આવે, લાલ થાય, બધી જ સુવિધા વડીલોને અહીંયા ફ્રી આપવામાં આવે છે. અને મણી મૂકીને, નેત્રમણી મૂકીને ફેંકોથી ઓપરેશન કરવામાં આવે છે. એમનું બીપી માપીએ, એમનું ડાયાબિટીસ માપીએ, અને બીજી કંઈ બીમારી હોય તો અહીં અમારું ઇસીજી પણ છે, અમારું પોતાનું આઈસીયુ સેન્ટર પણ છે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ છે. બધી જ સુવિધા અમે વડીલોને ફ્રીમાં પૂરી પાડીએ છીએ. આ વૃદ્ધાશ્રમમાં મેડિકલ સેન્ટર પણ છે, જેમાં બધા વૃદ્ધ વડીલોનું નિયમિતપણે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ દવા પણ કરવામાં આવે છે. દરેક જાતની બીમારીની તપાસ સહિત અહીંયા આંખના ઓપરેશન પણ કરવામાં આવે છે. અહીંયા જીવનધારા વૃદ્ધાશ્રમમાં જે મેડિકલ સેન્ટર છે એમાં જે ડૉક્ટર છે જિગ્નેશભાઈ, એ પણ અહીંયા સારી એવી સેવા આપી રહ્યા છે. અને અહીંયા મશીનની વાત કરવા તો મશીન પણ ખૂબ સારા એવા છે, તો એમની પાસેથી જાણીશું કે એમની સેવા અહીંયા કેવી રીતની છે, અહીંયા મશીન જે છે એ કેવી રીતે એમને ઓપરેટ કરે છે. તો જિગ્નેશભાઈ, અહીંયા જે સેવા તમે આપી રહ્યા છો અહીંયા ડૉક્ટર તરીકે, અને મશીનો છે એ કેવી રીતનું ટ્રીટ કરો છો? અહીંયા આગળ આપણી જો જે લેટેસ્ટ પહેલાં તો જીવનધારા વૃદ્ધાશ્રમ સંચાલિત એક ભગવાન મહાવીર આઈ કેર સેન્ટર છે આપણું. અહીંયા આગળ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે નહીં, જે ટ્રીટમેન્ટ મળે છે એકદમ લેટેસ્ટમાં લેટેસ્ટ ટ્રીટમેન્ટ મળે છે. જે પ્રાઇવેટમાં મળે છે એવું જ આ ભલે ટ્રસ્ટનું હોસ્પિટલ છે, પણ જે અહીંયા આગળ એમને સુવિધા અને બધું આપવાનું છે પ્રાઇવેટ લેવલ પર આપવામાં આવે છે. જે આપણી જોડે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધા મેડ ઇન જર્મની અને મેડ ઇન સ્વિટ્ઝરલેન્ડના છે. બરાબર. તો આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે તમને પહેલાં તો માહિતી આપું છું કે પહેલાં તો આ છે સ્લિટ લેમ્પ મશીન છે. જે સ્લિટ લેમ્પ મશીન છે, જે આંખની જે આંખનું જે કીકીનું જે કર્વેચર છે અને કીકીનું માપ છે એ 20 ગણું મોટું કરીને દેખાડવામાં આવે છે અહીંયા આગળ. તો અહીંયા આજુબાજુમાં ઇન્ડસ્ટ્રી એરિયા છે, જે ગ્રાઇન્ડિંગ કરતા હોય, વેલ્ડિંગ કરતા હોય, જે લોકો નાની નાની કરજ પણ પડતી હોય છે, તો આ મશીન દ્વારા એને કંઈ પણ જરીક પણ ટચ થયા વગર અને બિલકુલ આંખમાં તકલીફ ના થઈ રીતે આ મશીન દ્વારા એનું કાઢી નાખવામાં આવે છે. પેશન્ટને કંઈ તકલીફ જ નથી પડતી. પછી આપણું જે આ છે ઓટો રિફ્રેક્ટર વિથ કેરોટોમીટર, નાઇડેકનું છે, મેડ ઇન જાપાન. આના દ્વારા એકચ્યુઅલ જે તમારો ચશ્માનો નંબર છે, પરફેક્ટ ચશ્માનો નંબર આવે છે. ને જે કીકીનું માપ હોય છે, કીકીનું માપ આનેથી લેવામાં આવે છે. આ જે એનું શોર્ટ ફોર્મ છે એર કે મશીન. અને આ બધી દવા કરવા માટે અહીંયા આધુનિક મશીનરી પણ ઉપલબ્ધ છે. સાથે સાથે અહીંયા ફિઝિયોથેરેપી અને જીમની પણ સુવિધા આપવામાં આવે છે, જેમાં 24 કલાક ડૉક્ટર અને સ્ટાફ હાજર રહે છે. તો આવો જાણીએ ત્યાંના ડૉક્ટર અને સ્ટાફ પાસેથી ત્યાં અપાતી મેડિકલ સુવિધાઓ વિશે. જીવનધારા વૃદ્ધાશ્રમમાં અહીંયા ફિઝિયોથેરાપીની પણ સુંદર આયોજન સુવિધા છે. અહીંયા તેને ફિઝિયોથેરાપીની એક અહીંયા બેન અહીંયા સેવા આપી રહ્યા છે, તો એમની પાસેથી જાણીશું. તમારું નામ શું છે? ડૉક્ટર આયુષી પારેખ. તમે કેટલા ટાઈમથી અહીંયા સેવા આપી રહ્યા છો? એટલીસ્ટ 1 યર સમથિંગ થયું છે મને. ઓકે. અહીંયા કેવા કેવા પેશન્ટ હોય છે અને કેવી રીતે ટ્રીટમેન્ટ કરો? ઓકે. મેઇનલી આઈડિયલી આપણને ખબર છે કે આ આપણું વૃદ્ધાશ્રમ છે, રાઈટ? સો બેઝિકલી 60 એન્ડ અરાઉન્ડ જે છે એજીસના અહીંયા પેશન્ટ્સ જોવા મળે છે. નોર્મલી ની પેઇન, બેક એક, જે નોર્મલી વૃદ્ધા અવસ્થાની અંદર બધી જે તકલીફ હોય એ બધી જ અહીંયા આગળ જોવા મળતી હોય છે. સો અહીંયા આગળ એ બધા જ ટાઈપના પેશન્ટ્સ આપણને જોવા મળતા હોય છે. તમે ટ્રીટમેન્ટ એમને કઈ રીતે આપો છો? એજેડ લોકો છે, જેન્ટ્સ પણ હોય છે, લેડીઝ પણ હોય છે, તો તમારી ટ્રીટમેન્ટ કેવી હોય છે? અચ્છા, અમારે કેવું હોય છે કે ફિમેલ અને મેલ બંને તરફના ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર્સ અવેલેબલ છે. લાઈક હું ફિમેલ છું, રાઈટ? તો મારે બધી જ ફિમેલ પેશન્ટ્સ જે છે હું હેન્ડલ કરી લઉં છું. બીજા એક મેલ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર બી છે, તો એ મેલ ફિઝિયોથેરાપિસ્ટ જે બી ફિઝિયોથેરાપી દેવાની હોય છે મેલ ડૉક્ટર્સે, બધા જ બે પેશન્ટને કવર કરતા હોય છે. એજેડ લોકો હોય છે, ઘણા બધા આ ઉંમરમાં ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે, તો ફિઝિયોથેરાપી સામાં અસર કરી શકે? ઓકે, ફિઝિયોથેરાપી જે છે ઘણી બધી કન્ડિશન્સમાં અસર કરતી હોય છે. લાઈક જીરિયાટ્રિક પેશન્ટ્સ કે જેની એજ 50 અપ 55 અપ, રાઇટ નાઉ જે છે અત્યારની જનરેશન પ્રમાણે જે અત્યારની રહેણી કહેણી છે, એન્વાયરમેન્ટલ ચેન્જીસ છે, ફૂડ એન્ડ ઓલ થિંગ્સ, રાઈટ? તો એના આધારે હાડકાં નબળા પડી શકે છે, મસલ્સ પેઇન થતા હોય છે, એઝ વેલ એઝ ડિજનરેટિવ કન્ડિશન્સ પણ જોવા મળતી હોય છે. તો એ બધી જ કન્ડિશનની અંદર આપણે ફિઝિયોથેરાપી આપતા હોય છે. અહીંયા આગળના બધા જ પેશન્ટ્સને અમે પ્રોપરલી, લાઈક પેરાલિસિસ છે તો એ પ્રમાણેની એની ફિઝિયોથેરાપી હોય
હોય છે, ફ્રેક્ચર કેસ છે તો એ પ્રમાણેની ફિઝિયોથેરાપી હોય છે, એઝ વેલ એઝ કોઈને નોર્મલ બી દુખાવા રહેતા હોય છે, કમરનો છે, ઘૂંટણનો છે, સાંધાના છે, તો એ પ્રમાણે એ લોકોને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ અમે અવેલેબલ કરતા હોય છે. મેક્સિમમ ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ જે તમે આપી રહ્યા છો એ બોડીમાં અને પેશન્ટમાં છે કેટલા ટકા પ્રમાણે એનો ઉપયોગ થાય છે અને પ્લસ અસર કેટલા ટાઈમ પ્રમાણે થાય છે, લોંગ ટાઈમ કેટલો લાગે છે? ઓકે, તો એ ડિફર કરે છે પેશન્ટની કન્ડિશન ઉપર. લાઈક પેરાલિસિસ છે, રાઈટ, કે હવે નોર્મલી 6 મંથ્સ બિફોર પેરાલિસિસનો અટેક આવ્યો અને તરત જ પેશન્ટ આવે છે, ઓકે, તો એની અંદર પેશન્ટની રિકવરી થવાના ચાન્સીસ ઘણા વધી ગયા હોય છે. પણ જો બહુ જ ટાઈમ થઈ ગયો હોય, 1 યર છે, 1.5 યર છે, તો એના ચાન્સીસ થોડા ઓછા હોય છે. બટ હા, કે એની અંદર વધારે પડતી જે કન્ડિશન ખરાબ ના થાય, વર્સ્ટ ના થાય, રાઈટ, તો એના માટે અમે ફિઝિયોથેરાપી આપતા હોય છે. અહીંયા મેક્સિમમ કઈ વધારે પડતા પેશન્ટ હોય છે ફિઝિયોથેરાપી? અહીંયા આગળ મેઇનલી કમરનો દુખાવો, જે નોર્મલી કહીએ છીએ લો બેક પેન, રાઈટ, અને ઓએની એટલે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઓફ ની, કે જે નોર્મલી જીરિયાટ્રિક પેશન્ટ્સ જે છે કે વૃદ્ધ અવસ્થાની અંદર આ કન્ડિશન્સ વધારે પડતી જોવા મળતી હોય છે. આ બંને વધારે પડતું જોવા મળે છે અહીંયા. હાલમાં માહોલ એવો છે કે અનેક વૃદ્ધો અલગ અલગ કારણોસર વૃદ્ધાશ્રમ તરફ વળ્યા છે. પરિવાર દ્વારા તડ છોડવામાં આવેલા અથવા પરિવાર દ્વારા જ્યારે ખરાબ વર્તન કરવામાં આવે ત્યારે વૃદ્ધો પાસે વૃદ્ધાશ્રમ જવા સિવાય અન્ય ઉપાય રહેતો નથી. પરિણામે ઠેર ઠેર વૃદ્ધાશ્રમમાં આશરો લેતા વૃદ્ધોનો આંકડો પણ સતત વધતો જઈ રહ્યો છે. જો વાત કરીએ વૃદ્ધાશ્રમની તો તેમાં આશરો મેળવી રહેલા એક વૃદ્ધે પોતાની વ્યથા જણાવી હતી કે તેઓ પરિવાર સાથે રહેતા, પરંતુ કોઈ કારણોસર તેમને તડ છોડતા તેમને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડ્યો. પરંતુ આજે તેઓ વૃદ્ધાશ્રમમાં ખૂબ જ સારી રીતે રહે છે અને શાંતિથી રહે છે તેવું પણ જાણવા મળ્યું હતું. ત્યારે આ જીવનધારા વૃદ્ધાશ્રમમાં મને એક બા સાથે વાત કરવાનો મોકો મળે છે. ત્યારે જાણીશું એમને કે અત્યારે અહીંયા એમની ફિલિંગ્સ કેવી છે, અહીંયા કેટલા ટાઈમથી રહે છે અને એમને જે એજના છે એ પ્રમાણે એમના જમાનામાં ને આપણા જમાનામાં ઘણો બધો ફરક છે, તો એમની પાસે જાણીએ. તો બા, તમે અહીંયા કેટલા ટાઈમથી રહો છો? અમે અહીંયા 1 વર્ષથી ઓપનિંગ થયું જ્યારે ગયા મે મહિનામાં, ત્યારથી જ જૂન મેમાં ત્યારથી જ અહીંયા છીએ. તમે ફેમિલીમાં કોણ કોણ છો? હું અને મારા હસબન્ડ અમે બંને જ હતા. એટલે ઘર યાદ આવે છે તમને? હા, ના, ઘર તો ઘર કહેવાય, પણ તો બી અમને અહીંયા ઘરથી બી સારું મળે છે, સગવડતા મળે છે. એટલે અમુક એજ મનથી સંજીવ આમ મન મક્કમ કરીને જ આવ્યા હતા કે હવે આશ્રમમાં જવું છે, જો મોં રાખશું તો નહીં આવી શકાય, અહીંયા ન રહી શકાય, એટલે એ તો મનથી જરાક એક મન મક્કમ કરવું પડે કરી છે ને? લીધું છે. હા, મક્કમ બાકી તો મન મક્કમ ના કરો ને ઘરની યાદ આવે એવું કંઈ થાય એમ? ના ના, હવે ઘરની યાદ આવે તો બી અમે અહીંયા જ ઘર, જો સંસારમાં ઘર કહેવાય, પણ હવે અમુક જરૂરિયાત હોય એટલે અમને પછી અમને કોઈ સંભાળવા વાળું નહોતું, દેખ જોવા વાળું નહોતું, એટલે અમને તો અહીંયા આવ્યા છીએ તો ઘર કરતાં પણ વધુ સારી સગવડતા મળે છે. અમારા ટ્રસ્ટી સંદીપભાઈ શાહ છે, એ બી બહુ, એમના ગીતાબેન એમના વાઈફ, પાછા બધા ભાઈઓ સર્કલ કામ કરવાવાળા છે બધા, એટલે અમને બહુ સારી સગવડતા મળે છે દરેક તરફથી. અમુક ઉંમરે હૂંફની જરૂર હોય છે વડીલોને. હા હોય જ છે, મળી રહે છે. એક રૂમમાં 2 જણા રહીએ છીએ અને જરૂર પડે તો અમે 3-4 જણા સાંજે બેસીને વાતો એટલે મળે છે. જ્યારે જ અમને અસંતોષ નથી. અહીંયા આવ્યા મનમાં જે મેં ધાર્યું હતું ને કે મારી પાછલી જિંદગીમાં અમે ચેન્નઈમાં, હું ચેન્નઈથી આવી છું, મદ્રાસથી. આપણે દાદા સાથે વાત કરીશું, એમને કેટલા ટાઈમે અહીંયાથી રહે છે. દાદા, તમે કેટલા ટાઈમથી અહીંયા 12 વર્ષ, 12મું વર્ષ ચાલે છે. 12મું વર્ષ ચાલે છે. એકલા જ છો ઘરમાં? હા, કોઈ નથી હવે, નોટ એલા. અને અહીંયા આમ તમારી જે અત્યારે અમુક ઉંમરે છે ને જેને પરિવારની હૂંફની જરૂર હોય છે, એવું હોય છે, તો અહીંયા તમને એવી હૂંફ મળી રહે છે? હૂંફ મળી રહે છે ને અમારા જે ટ્રસ્ટી સાહેબ અમારી જોડે ફરે છે ને એ મને બેકિંગ સારું કરે છે. હા, અમુક ઉંમરે આપણે એવું થાય કે મારા બાળકો હોય તો સારું, હું એમની ટાઈમ સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકું, એમનું હૂંફ મળી રહે તે માટે. એવો ફિલિંગ તો થાય છે, પણ મારે છે ને એને ભૂલી જવું પડે છે. કેમ ભૂલી જવું પડે છે? એ એક જતી રહી છે જે મારે જોડે, મારે બેબી છે. તમારી બેબી છે? હા, એ લઈને જતી રહી છે. ઓકે, એટલે તમારી બેબી હોવા છતાંય તમારે અહીંયા વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે, એનો કોઈ અફસોસ એવું તો કંઈ થાય છે? અફસોસ એટલે તારે એ વખતે બહુ મોટા પ્રોબ્લેમો થઈ ગયા હતા ને મને વકીલે બચાવી લીધો. ઓકે, એટલે તમારી બેબી સાથે તમારે કોઈ કોન્ટેક્ટ થાય છે, ખરી વાત થાય હવે છે? નથી થતું. અને આમ મન થાય છે ખરું કે હું તમારી બેબીને મળું, કેવી રીતે? એ તો મળવાનો તો પહેલાં તો મળતો હતો જ, પણ મારે પેલું લીગલી છે ને તો વકીલના હિસાબ, વકીલ કે એની પરમિશન લેવી પડે તો જ મળાય, નહીંતર ના મળાય, એવી રીતે છે. બાકી તમને એવું થાય છે કે હું આ વૃદ્ધાશ્રમ કરતાં કોઈ સારી મારા ઘરમાં રહેતો હોય, એ ઘરની હૂંફની સાથે રહેતો હોય? ઘર એ ઘર જ કહેવાય છે ને, ઘર એટલે સ્વર્ગ જ કહેવાય ને, ધરતીનો છેડો ઘર કહેવાય. ઘરની તો બહુ યાદ આવે છે, પણ મારા સંજોગો વસાત અહીંયા આવવું પડ્યું
મારું ઘરે જપ્ત થઈ ગયેલું, એટલે ફ્રોડ થઈ ગયેલો. એ જ વકીલે મને બચાવ્યો અને મને ઉગાડ્યો. 2-3 વર્ષ એની જોડે રહ્યો, પછી હું અહીંયા આવ્યો. ત્યારે તો ડોટરને મળતો હતો. એ ફોન કરી દે એટલે અમારે અત્યારે તમારી ડોટર તમારો કોન્ટેક્ટ કરવાનો તમારે જો વાતમાં પ્રોસેસ નહીં, એને પણ ડાયરેક્ટ નહીં કરવો પડે. વકીલને તો પૂછવું પડે, મળવું છે કે જે હોય તે XYZ જે કંઈ પ્રોબ્લેમ હોય ને એમ વકીલને પૂછ્યા વગર હું કંઈ ના કરી શકું. એ પણ નહીં કંઈ કરી શકે. જો વાત કરીએ વૃદ્ધાશ્રમની તો તેમાં આશરો મેળવી રહેલા એક વૃદ્ધાએ પોતાની વ્યથા જણાવી હતી કે તેઓ પરિવાર સાથે રહેતી હતી, પરંતુ પતિએ તળ છોડતા અને પુત્રીઓએ પણ સંભાળ ના રાખતા જેથી તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા. બાદમાં પરિવાર દ્વારા તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવામાં આવ્યા. આજે તેઓ વૃદ્ધાશ્રમમાં ખૂબ જ સારી રીતે રહે છે અને શાંતિથી રહે છે તેવું પણ જાણવા મળ્યું હતું. અહીંયા જીવનધારા વૃદ્ધાશ્રમ આપણા 2 બા સાથે વાત કરી, એમનું જાણી વેદના હૂંફની જરૂર હોય છે. બીજા પણ એક બા છે, એમની સાથે વાત કરીશું અને એમને કેટલા ટાઈમથી અહીંયા રહે છે, એમની ફેમિલીમાં કોણ છે. તો બા તમે અહીંયા કેટલા ટાઈમથી અહીંયા 4 વર્ષ, ચોથું બેસશે. 4થું વર્ષ છે. અને તમારી ઘરમાં ફેમિલીમાં કોણ છે સર? મારા હસબન્ડ છે, હસબન્ડ, તમારા દીકરા? 2 દીકરીઓ છે, એવું છે? ઇન્દોર છે. ઇન્દોર છે. તો દીકરીઓની યાદ નહીં આવતી કરે? આવે પણ ઘરે બોલાવતા નથી બોલાવતા? છોકરીઓ આવે. છોકરીઓ આવે તો ઘરમાં તમને, એટલે તમારા હસબન્ડ નહીં બોલાવતા? પણ હા, બીમાર પડી હતી ને નથી બોલાવ્યા. તો બીમાર પડી તો એ લોકોએ ઘરમાંથી તમને કાઢી નાખ્યા કે પછી તમે જ અહીંયા જાતે આવ્યા? ના, મારી મમ્મી કાઢીને મૂક્યા હતા ને પહેલાં, પછી હું ગઈ હતી, પછી ના પાડી દીધી મારા જેઠે. એવું છે, એટલે તમને કાઢી મૂક્યા હતા અને પછી તમે ગયા? ગયેલા. તો હા, તમારી છોકરીઓ આવે છે તમને મળવા માટે? મળવા આવે ને, પણ અહીંયા આટલું બધું દૂરથી ક્યાંથી આવે? ક્યાંના છો તમે? અમદાવાદના જ છે, પણ તો પણ નહીં આવતા અમદાવાદ? બેંગ્લોર મારું સાસરું છે. અને તમને એવું લાગે છે કે હું માની કરતાં ઘરના બધા સગા સંબંધીઓ સાથે હોય તો સારું રહે? હજી એ લોકોનું પાન ના આવે, મારા ઘરનાનો. મારી છોકરીઓ ના આવે. છોકરીઓ કેટલી છોકરીઓ? 2 છોકરીઓ. 2 છોકરીના ફોન આવે છે? હા, અને આમ કોઈ છોકરીઓ મળવા આવે છે અહીંયા? આવે. હું સિરિયસ થઈ ગઈ તારે આવી હતી મારી. સિરિયસ? અને ના. હસબન્ડ આવે બાકી? હા ના, મારા હસબન્ડ ના આવે. એમને એકલા છે કે બીજા લગ્ન કરી લીધા છે? ના, લગ્ન નથી કર્યા. મારા દિયર 2 છે ને. દિયર 2 છે, એમને ઘરમાંથી કાઢી મૂક્યા ને પછી તમારે અહીંયા આવવું પડ્યું. હા. અને તમારી હજુ કોઈ એવું ખ્વાહિશ હોય કે હું ફેમિલી સાથે રહું અથવા બીજી કંઈ કરવાની ઈચ્છા હોય એવું લાગે તમને? ના, એવું નથી લાગતું. અને મધર તો અહીંયા જે બા સાથે અત્યારે મેં વાત કરી, ખરેખર આંખમાં આંસુ આવી જાય એવી રીતે વાત છે. એમની 2 દીકરીઓ છે તો પણ એમને અહીંયા વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે. અને એમને કહેવું એવું છે કે એમના હસબન્ડે એમના ઘરમાંથી કાઢી મૂક્યા, એમને ગયા તો એમને રાખ્યા નહીં, આખરે એમને વૃદ્ધાશ્રમમાં રહેવું પડે. વૃદ્ધાશ્રમ એટલે ઘરથી તર છોડાયેલા વૃદ્ધો માટેનું જ ઘર. તેવો દ્રષ્ટિકોણ હવે બદલાઈ રહ્યો છે. આજકાલ વૃદ્ધાશ્રમોમાં એવા ઘણા છે જેઓ મિડલ ક્લાસ અથવા અપર મિડલ ક્લાસમાંથી આવે છે, જેના કારણે વૃદ્ધાશ્રમો પ્રત્યેની પૂર્વધારણા હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે. ફક્ત કૌટુંબિક ઝઘડા જ નહીં, પણ એક જ સંતાન અથવા સંતાન ન હોવાના કારણે પણ પોતાના જીવનના ઉત્તરાર્ધમાં ઘણા કપલને કોઈ કંપની કે મદદની જરૂર પડે છે. આવા સમયે સંતાન ન હોવાના કારણે અથવા એક જ સંતાન હોવાથી અને તે વિદેશમાં સેટલ થયું હોય તો ત્યારે આવા વૃદ્ધો એકલા રહેવા કરતાં તેમના હમઉંમર વડીલો સાથે રહેવાનું વધુ પસંદ કરે છે. જેવી રીતે ઉંમર વધતી થાય છે ને ત્યારે રોગો પણ અમુક શરીરમાં આવતા જાય છે. ત્યારે અમુક જ્યારે દવાની જરૂર હોય છે, અમુક એ પ્રમાણે વધારે પડતા રોગો થતા હોય છે, ત્યારે સરકારે ખૂબ જ સુંદર યોજના કરી છે આયુષ્યમાન કાર્ડની. ત્યારે આ જીવનધારા વૃદ્ધાશ્રમ છે, અહીંયા પણ આયુષ્યમાન કાર્ડની સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને આયુષ્યમાન અહીંયા જે વડીલો રહે છે એમને કાઢવામાં આવે છે. આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે મેન ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, જન્મસ્થળ જોઈતો હોય છે. અને ડોક્યુમેન્ટને કોઈને બી ડોક્યુમેન્ટ પૂછતા હોય ને એ બધું તો બેસાડી બેન છે, બધા ડોક્યુમેન્ટ રેડી કરવાનું કામ બેસાડી બેન કરે છે. જો વાત કરવામાં આવે અમદાવાદના લાંબા ખાતે આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમની તો અહીંની એક ખાસ વાત એ છે કે આ જીવનધારા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ વડીલો માટે તો અહીંયા બધી જ સુવિધા ખૂબ જ સરસ છે. પણ જે વૃદ્ધ વડીલો આજુબાજુના સ્લમ વિસ્તારમાં રહેતા હોય તેવા એકલા રહેતા વડીલો માટે પણ ખાસ ટિફિનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
જે વૃદ્ધ વડીલો છે તેઓ જમવાનું બનાવવામાં સક્ષમ નથી. એવા વડીલોને અહીંયા માત્ર 10 રૂપિયાની ઓછી કિંમતમાં ટિફિન સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેમાં વૃદ્ધાશ્રમનો સ્ટાફ જાતે વડીલોના ઘરે ટિફિન લેવા મૂકવા જાય છે. જે દાદા આપણી સાથે જોડાયા છે, અહીંયા બીજા અમે જે ઘરે આવે છે લાંબાના, તે પણ જીવનધારા વૃદ્ધાશ્રમમાંથી ટિફિન મંગાવે છે. તો દાદા, તમારું નામ શું છે? રમણલાલ નાથાલાલ શાહ. ઓકે, અને કેટલા ટાઈમથી ટિફિન મંગાવો છો? 2 મહિનાથી. એકલા જ રહો છો ઘરમાં? હાલ એકલો. ટિફિન સેવા કેવી હોય છે જીવનધારા? સારી હોય છે. ટાઈમથી આવી જાય છે? હા, ટાઈમસર આવી જાય છે. અને ચાર્જિસ શું હોય છે ટિફિનનો? ચાર્જિંગનો 30 રૂપિયા મહિનાના, 600 રૂપિયા ભરું 2 મહિનાના. 300 જમવાના, 300 માણસ આપવા, એના 600 રૂપિયા. એવું, એટલે તમે મહિનાના 600 રૂપિયા ભરો એટલે તમારું ટિફિન અહીંયા આવે. એવું છે. અત્યારનું ચોપડિયું શિક્ષણ, માતા પિતાની પૈસા પાછળની દોડ અને બાળકોનું એકલવાયું જીવન આ પરિસ્થિતિમાં મોટો ભાગ ભજવી રહ્યું છે. બાળકો કુટુંબના સભ્યોના વર્તનનું સતત નિરીક્ષણ કરતા હોય છે, તેથી તેઓ જે જુએ છે તેનો અમલ કરે છે. ત્યારે બાળકોને આજે કોઈ ઉંમરલાયક વ્યક્તિ ઊભું હોય તો તેને બેસવા દેવાની સમજણ નાનપણથી આપવી જોઈએ. અહીંયા ઘણા બધા વડીલો આપણે જોયા કે મેન્ટલી રિટાયર્ડ પણ છે, એવી રીતનું કેવી પ્રોસેસ હોય છે એમને રાખવાની? એ સમયે અમુક માતા જ્યારે જીવિત અવસ્થામાં હોય ત્યારે જ એમના દીકરાને લઈને અહીંયા વૃદ્ધાશ્રમમાં રહેવા આવી જાય છે. એ એટલા માટે કે જો મારો દીકરો છે એકદમ બધાને એક્સેપ્ટ નહીં કરે, હું એની જોડે રહીશ, આ વૃદ્ધાશ્રમમાં રહીશ, તો એ આ બધા વડીલોને ઓળખી લેશે અને એને એવું લાગશે આ મારો પરિવાર છે. અને પછી હું અહીંથી વિદાય લઈશ તો એને એવું લાગશે કે આ મારો પરિવાર છે ને અહીં સરસ રીતે રહી શકશે. તો આવા ઘણી માતા અને પિતા અહીંયા જ્યારે જીવિત અવસ્થામાં જઈ રહેવાયા, ઘણા કેસમાં એવું થયું કે માતા અને પિતાનું અવસાન થઈ ગયું, એના પછી એમના સગાવાલાએ અહીંયા મૂક્યા. અને એવા અહીંયા અત્યારે હાલ 28 ને હમણાં 4 નવા એડમિશન, ટોટલ 32 વડીલો. એ વડીલ ના કહેવાય કેમ કે એમને અમે 40 વર્ષ ઉપરના હોય અને અમે અહીં એડમિશન આપતા હોય છે. તો એવા જરૂરિયાતમંદને અમે અહીં એડમિશન આપેલા છે. એટલે અહીંયા બધા વડીલો રહે છે, તો અહીંયા પ્રવેશ મેળવવામાં પ્રવેશ પ્રક્રિયા કેવી હોય છે? પ્રવેશમાં અહીંયા કે જેમને એકલી દીકરીઓ છે, જેઓ નિસંતાન છે, જેમને સીધી લીટીના કોઈ વારસદાર નથી, જેઓએ લગ્ન નથી કર્યા અને જેઓ આ રીતે દિવ્યાંગ છે, પેરાલિસિસગ્રસ્ત છે, તો એવા વડીલોને અમે અહીંયા એડમિશન આપીએ છીએ. અને તેમની યોગ્ય તપાસ થાય છે, તેમને ઇન્ક્વાયરી કરવા જઈએ છીએ, તેમનું ફોર્મ ભરાય છે અને તાત્કાલિક ધોરણે અહીં એડમિશન અપાતા નથી, બધી ટોટલી ઇન્ક્વાયરી કરીને પછી જ અપાય છે. અને અત્યારે તમે આ વડીલોને જે હૂંફ આપો છો વૃદ્ધાશ્રમ ખોલીને, એવું ભવિષ્યમાં બીજો કોઈ પ્લાન ખરો તમારો કે બાળકો માટે કે બીજા કોઈ વડીલો માટે? અમારો ભવિષ્યનો પ્રોજેક્ટ છે કે અત્યારે હાલ અમારા જે 360 વડીલો રહેશે, આ 360નું જે યુનિટ અમે તૈયાર કર્યું છે આમાં ફક્ત ને ફક્ત દાદી રહેશે. એટલે આ દાદીનો આખો આશ્રમ થશે. ને આવું નવું બીજું યુનિટ અમારું બને છે જેમાં જેન્ટ્સ એટલે કે દાદા માટેનું યુનિટ બનશે. એમાં પણ 360થી 400 વડીલો રહેશે. અને બીજું અમારું મેન્ટલી ચેલેન્જેબલ ચિલ્ડ્રન જે છે એનું આખું એક અલગ યુનિટ બનશે. એક અલ્ઝાઇમર કેન્દ્ર બનશે. એક સ્કૂલ અને હોસ્ટેલ અમે બનાવવા જઈ રહ્યા છે. અમારી એક મલ્ટીપર્પઝ સરસ હોસ્પિટલ એક બનાવવા જઈ રહ્યા છે. અલગ અલગ બીજી ઘણી બધી એક્ટિવિટીઝ કે જે ડે કેર વડીલો માટેનું એક યુનિટ બનાવી રહ્યા છે. જેમને સ્વતંત્ર અલગથી રહેવું છે વડીલોને, એના માટેનું યુનિટ અલગ. રેસ્ટ હોમ બનાવી રહ્યા છે. રેસ્ટ હોમમાં એવું છે કે કોઈ એક પરિવાર છે, 4 જણા છે અને 5મા એમના પપ્પા છે, 4 સભ્ય છે, 5મા એમના ફાધર છે. 4 જણને ક્યાંક બહારગામ જવાનું થાય અને ફાધર છે એ બેડરેસ છે, તો તેમને સતત કે મારા પપ્પાને હું ક્યાં મૂકીશ, મારા પપ્પાનું શું થશે, એવી ચિંતા એ લોકોને સતાવતી હોય. તો એ લોકોને 15 દિવસ 1 મહિનો અહીંયા મૂકવા હોય એના પપ્પાને કે મમ્મીને, તો એ લોકો એ પરિવાર અહીંયા મૂકી અને તેઓ શાંતિથી મહિના માટે બહાર જઈ અને પછી પરત આવે ત્યારે એમને લઈ જઈ શકે છે. એટલે તમે આ જે સમાજ સેવાનું બહુ જ સરસ કામ કરી રહ્યા છો વડીલો માટે, તો તમે બીજું કંઈ કહેવા માગશો જનતાને? બસ ખાસ મારે એ મેસેજ આપવાનો છે કે દરેક આપણે બધા ભારત દેશ છે, આપણી ભારતીય સંસ્કૃતિ છે, આપણે બધા ઘણા બધા ધાર્મિક ઉત્સવોને કરીએ છીએ, કરવા જ જોઈએ. પણ એની જોડે જોડે માનવતાવાદી પ્રવૃત્તિઓમાં પણ જો આપણે મોખરે રહીએ તો આપણી જે ભારત જે કહે છે કે સોને કી ચીડિયા, તો ભારતમાં મંદિરો અને એમાં અઢળક સંપત્તિઓ છે. તો એ સંપત્તિ છે એ એઝ ઇટ ઇઝ રહે, પણ આવી બધી પ્રવૃત્તિઓમાં જો આપણે આગળ વધીએ તો ઘણી બધી માનવતાવાદી પ્રવૃત્તિ થઈ શકે એમ છે.
જો કુટુંબ વ્યવસ્થા પર વાત કરીએ તો સંયુક્ત કુટુંબની પ્રથા ઉજાગર થશે તો જ આપણા ત્યાંથી ઘરડા ઘરની સંખ્યા ઘટશે. કુટુંબ સંયુક્ત હોય તો દરેકની જરૂરિયાત અને દરેક વ્યક્તિને સમજવાની આવડત બાળકોને નાનપણથી કેળવાય છે. સંયુક્ત કુટુંબની પ્રથા પુનઃ સ્વીકારાશે તો જ ઘરડા ઘરની સંખ્યામાં ઘટાડો થશે. આજે બુલેટિન ઇન્ડિયા સાથે મેં પણ જ્યારે આ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે અહીંયા કેવા વડીલો કેવી રીતે રહે છે અને એમને ખરેખર અત્યારે આ એજમાં ફેમિલીની જરૂર હોય છે, હૂંફની જરૂર હોય છે. આપણે અહીંયા જાણ્યું એમને બધી અહીંયા સુવિધા મળે છે, ખાવાનું પણ સરસ એવું, જીમનું આપણે જોયું, ફિઝિયોથેરાપી, મેડિકલ સેન્ટર, બધી જ અહીંયા સુવિધા સારી એવી છે અને બધું સારી હૂંફ મળે છે. પણ કહેવાય ને કે પરિવાર એ પરિવાર છે, પરિવારની હૂંફ એ ગમે તેવું આપણને વૃદ્ધાશ્રમમાં મળે આપણને સુવિધા, પણ એવી તો આપણને હૂંફ મળતી જ નથી. આપણે ઘણું બધું અહીંયા વડીલો સાથે વાત કરી. અમુક વડીલોનું કહેવું છે કે એમના સંતાનો પણ છે તો પણ એમને અહીંયા રહેવું પડે છે. ત્યારે શું આપણે આમ કેવા સવાલ થાય છે મને કે આપણે નાના હતા ત્યારે આપણે નથી મા બાપને હેરાન કર્યા, આપણે નથી એમને આપણી જીભ પૂરી કરી છે, તો અત્યારે ખરેખર એમને આપણી જરૂર છે તો કેમ આપણે એમને વૃદ્ધાશ્રમમાં રાખવા પડે છે? એવા ઘણા બધા સવાલો મનમાં ઉઠે છે. ત્યારે મધર્સ ડે પર અહીંયા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો અને વિખૂટા રહેતા બાળકો સૌને બુલેટિન ઇન્ડિયા તરફથી મધર્સ ડેની હાર્દિક શુભકામના. કેમેરામેન મોહનજી સાથે સેજલ, અમદાવાદ.